નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। દિયોદરના લુંદ્રા નજીક કેનાલમાં સામૂહિક આપઘાતની ઘટનામાં 36 કલાક બાદ પિતા પુત્રની લાશ મળી। પોલીસે તમામ મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી। લાખણી તાલુકાના મોરાલ ગામે ધ્વજવંદન કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે અથડામણ, સામસામે કુલ 6 લોકો સામે નોંધાઈ ફરિયાદ। પાલનપુરના મીરાગેટથી કમાલપુરા સુધીના માર્ગ બનાવવા માટે ઉઠી માંગ। આગામી સમયમાં માર્ગ નહીં બને તો સ્થાનિકો દ્વારા કરાશે આંદોલન। ડીસાના પુરાલમાં દારૂ પીવા માટે પૈસા ન આવતા કૌટુંબિક ભાઈ પર ભત્રીજાએ કર્યો હુમલો। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। દિયોદર તાલુકાના લુંદ્રા નજીક કેનાલમાં ભાભરના મેરા ગામના પરિવારના 3 લોકોએ સામૂહિક કેનાલમાં છલાંગ લગાવી હતી, જેના 36 કલાકની ભારે જહેમત બાદ પતિ, પત્ની અને પુત્રનો મૃતદેહ મળ્યા। દિયોદરના લુંદ્રા નજીક કેનાલમાં ભાભરના મેરા ગામના પરિવારના 3 લોકોએ સામૂહિક કેનાલમાં છલાંગ લગાવી હતી, જેના 36 કલાકની ભારે જહેમત બાદ પતિ, પત્ની અને પુત્રનો મૃતદેહ હાથ લાગ્યો હતો। ભાભરના મેરા ગામના એક જ પરિવારના 3 સભ્યોએ બુધવારે બપોરે 2 વાગ્યે દિયોદરના લુંદ્રા ગામ નર્મદા મુખ્ય કેનાલમાં જમ્પ લાવ્યું હતું। જોકે એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી હતી। ત્યારબાદ 36 કલાકની ભારે શોધખોળ બાદ પરિવારના પિતા, પુત્રનો મૃતદેહ હાથ લાગ્યો હતો। આ સમગ્ર ઘટનાને લઈને દિયોદર ભાભર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ભાભર તાલુકાના મેરા ગામના મૃતક સંજયભાઈ પોપટભાઈ ઠાકોર, ઉંમર 25 વર્ષ, બુધવારે સવારે પોતાના ગામ મેરાથી તેમની મૃતક પત્ની જ્યોત્સનાબેન, ઉંમર વર્ષ 22, તેમના પિયર ભાભર તાલુકાના ખડોસણ ગામે તેડવા માટે બાઇક લઈને ગયા હતા। ત્યાંથી પત્નીને તેડી પુત્ર સાહિલ સંજયભાઈ ઠાકોર, ઉંમર વર્ષ 5 સાથે 3 જણાએ અગમ્ય કારણોસર દિયોદર તાલુકાના લુંદ્રા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં બાઇક પાર્ક કરી કેનાલમાં જમ્પ લાવ્યું હતું। આ બનાવના સમાચાર પરિવારને મળતા ઘટના સ્થળે પરિવારજનો દોડી આવ્યા હતા। આ અંગે દિયોદર પોલીસને જાણ કરતાં પોલીસ તરવૈયા મારફતે શોધખોળ હાથ ધરી હતી। છેલ્લા 36 કલાકની નર્મદા મુખ્ય કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આજે વહેલી સવારે મેરા નજીકથી મહિલાની લાશ મળી આવી। જોકે બીજી લાશ માટે એસડીઆરએફની ટીમ તરવૈયાઓ દ્વારા ભારે શોધખોળ હાથ ધરવી। દેવપુરા પાસેથી નાના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। જોકે મેરા પાસે નર્મદા કેનાલથી મૃતક સંજયભાઈનો મૃતદેહ પણ મળી આવ્યો હતો। તંત્ર દ્વારા જાણ કરતાં સતત 2 દિવસથી એસડીઆરએફની ટીમને ભારે શોધખોળ બાદ છેલ્લા 36 કલાકની ભારે શોધખોળ બાદ દંપતી સહિત પુત્રની લાશ મળી આવતા સમગ્ર ઘટનાને લઈ દિયોદર સહિત ભાભર પંથકમાં અરેરાટી વ્યાપી હતી। ગતરોજ તારીખ 25/1/2024ના સવારના લગભગ 10 વાગે અમને કલેક્ટર સાહેબશ્રીના આદેશથી અમને આદેશ મળેલ કે તમને દિયોદર તાલુકાના લુંદ્રા ગામે રેલવે બ્રિજના નીચે એક જ પરિવારના 3 સભ્યો આત્મહત્યા કરેલ છે। જે સ્થળે તમારે પહોંચી જે આત્મહત્યા જે ડેડ બોડીની તમારે શોધખોળ કરવાની છે। એ મેસેજ મળતા અમે અમારા કમાન્ડન્ટ સાહેબશ્રીના સૂચના અનુસાર અમે મણાના કેમ્પથી લગભગ 10 વાગે રવાના થયેલ અને 12 વાગે ત્યાં ઘટના સ્થળે પહોંચેલ। ત્યારબાદ પહોંચી અમે 12 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી અમે સખત અમારી ટીમ દ્વારા ત્યાં સખત મહેનત કરવામાં આવી, શોધખોળ કરી, પણ કોઈ પતો લાગ્યો નહીં। ત્યારબાદ આજ રોજ સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ મહિલાની બોડી મળી આવેલ। ત્યારબાદ અમે કેનાલ પર 10 વાગ્યાથી સર્ચ ઓપરેશન ચાલુ કરેલ। જે સર્ચ ઓપરેશન કરતાં અમે સખત સર્ચ ઓપરેશન કરેલ। ત્યારબાદ લગભગ 2:30 વાગ્યાની આસપાસ અમને બાળકની લાશ મળી આવેલ। ત્યારબાદ અમે પ્રયત્ન ચાલુ રાખતા 3 વાગે લગભગ 3 વાગે પુરુષની લાશ મળી આવેલ અને જે પુરુષની લાશ બહાર કાઢી પરિવારજનને સોંપીને અને દિયોદર પોલીસ સ્ટેશને જાણ કરી લાશને દિયોદર પોલીસ સ્ટેશને રવાના કરેલ। ડીસા તાલુકાના સંતોષી કોડિયા પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। સંતોષી કોડિયા પ્રાથમિક શાળા ખાતે ભાવનાબેન પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું।
સંતોષી ગુળિયા પ્રાથમિક શાળા ખાતે ભાવનાબેન પરમારના હસ્તે ધ્વજવંદન કરાયું, જેમાં ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને દેશભક્તિ ગીતો અને નાટ્ય જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા. રાષ્ટ્રીય મહાસભાએ પંજાબમાં રાવી નદીને કિનારે પંડિત જવાહરલાલ નહેરુના પ્રમુખ પદ નીચે પૂર્ણ સ્વરાજ પ્રાપ્ત કરવાનો ઠરાવ કર્યો હતો અને સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીની પ્રજાસત્તાક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આજે 75માં ગણતંત્ર એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી સંતોષી ગુળિયા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી. ભાવનાબેન પરમારને રાજુભાઈ માળીના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યું. પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ ભાગ લેનારને ગામના દાતાઓ તરફથી પેન, કંપાસ, પેન્સિલ અને નોટબુક આપવામાં આવી હતી અને સ્વતંત્ર દિવસની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. ડીસા તાલુકામાં આવેલ માલગઢ ગામમાં પીએમ શ્રી માલગઢ પે કેન્દ્ર શાળામાં તાલુકા કક્ષાના 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે માલગઢ પીએમ શ્રી પેટા કેન્દ્ર શાળામાં તાલુકા કક્ષાની પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ઉપસ્થિત મહેમાનો માલગઢ ગામના સરપંચ ગટુબેન ભેરાજી સુંદેશા અને સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. ત્યારે નાયબ કલેક્ટર NH પંચાલ અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રી ડીસાના વરદ હસ્તે ડીસા તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો, જેમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ડીસા ગ્રામ્ય બકુલેશ એસ દરજી, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનવડિયા, પ્રભારી શ્રી KT માળી, સામાજિક આગેવાન અમૃતલાલ પડિયાર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ PN માળી દ્વારા 2000 નોટબુકો અને બોલપેન શાળામાં આપવામાં આવી હતી. જ્યારે સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગર દ્વારા પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી 2024ના રાષ્ટ્રીય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી પ્રસંગે માલગઢ ગામને વિકાસના કામો માટે 5 લાખ ફાળવવામાં આવેલ અને PM શ્રી માલગઢ પે કેન્દ્ર શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. બનાસકાંઠાના લાખણી તાલુકાના મોરાલ ગામે ધ્વજવંદન કાર્યક્રમ બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં લાકડી અને ધોકા વડે બંને જૂથો સામસામે આવી જતા મારામારીના દ્રશ્યો સર્જાયા. બનાસકાંઠાના લાખણી તાલુકાના મોરાલ ગામે ધ્વજવંદન કાર્યક્રમ બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં લાકડી અને ધોકા વડે બંને જૂથો સામસામે આવી જતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જેનો વિડીયો પણ વાયરલ થયો છે. એક જૂથને એક શખ્સ ધ્વજવંદન કરવા જતાં સામેના પક્ષના લોકોએ ધ્વજવંદન કરવાની ના પાડી દીધી હતી અને કેમ તું ગામમાં દરેક જગ્યાએ આગેવાન થાય છે તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. જો બાદ મારામારી થઈ અને સામે પક્ષે પણ એવો આક્ષેપ કર્યો કે 25 જાન્યુઆરીએ અમે એક કાર્યક્રમ રાખ્યો હતો, તેમાં ઢોલ વગાડતા હતા, ત્યારે આ લોકોએ અમને ઢોલ વગાડવાની ના કહી હતી અને અમને માર માર્યો હતો. આ મામલે આગથળા પોલીસ મથકે સામે કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન સ્કૂલના મુખ્ય દરવાજા પાસે અશોક પ્રજાપતિના હાથમાં બેટ તેમજ રાજુ પ્રજાપતિના હાથમાં લોખંડની પાઇપ, હરચંદ પ્રજાપતિ અને મોહન પ્રજાપતિના હાથમાં લાકડી લઈને ઊભા હતા. ત્યારે અશોક પ્રજાપતિએ મને જણાવ્યું કે તમે ગામમાં કેમ દરેક જગ્યાએ આગેવાન થાવ છો, જે બાદ મારામારી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. અશોકે પોતાના હાથમાં રહેલા બેટની ગાડીના કાચ પર મારતા ગાડીના કાચ તૂટી ગયા હતા, જે બાદ અમે આ બધાને નીચે ઉતરતા અશોકે મારા પર બેટથી હુમલો કર્યો હતો, તેમ રાજુએ અમારા ભત્રીજાને માર માર્યો હતો. ત્યારે અન્ય લોકોએ પણ અમારા પક્ષના લોકોને લાકડીથી માર માર્યો હતો, જે બાદ તેઓએ જતાં અમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમને ઈજાઓ પહોંચતા અમારે હોસ્પિટલ સારવાર લેવાની ફરજ પડી હતી. લગભગ 25થી 30 લોકોના ટોળાએ ધોકા અને લાકડી વડે એકબીજાને માર માર્યો હતો, જે મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેરમાં થયેલી જૂથ અથડામણના પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. આ સમગ્ર ઘટનાને પગલે આગથળા પોલીસ મથકે દલપતસિંહ વરદાજી રાજપૂત અને શૈલેષજી રમેશજી પ્રજાપતિએ સામે કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, જે મામલે આગથળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા કોલેજના વિદ્યાર્થીઓએ BSFના જવાનો સાથે નડાબેટમાં ઉજવ્યો પ્રજાસત્તાક દિન. ડીસા કોલેજના વિદ્યાર્થીઓએ BSFના જવાનો સાથે નડાબેટમાં ઉજવ્યો પ્રજાસત્તાક દિન. ડીસાની TNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર તૃપ્તિ C પટેલ દ્વારા આચાર્ય શ્રી રાજુભાઈ રબારીના માર્ગદર્શનમાં 26 જાન્યુઆરીના રોજ નડાબેટ મુકામે BSFના જવાનો સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ગુજરાત BSF અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમ, બાઇક રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ અને સન્માન સાથે સૂર્યાસ્ત સમયે ધ્વજને ઉતારવાની પ્રક્રિયા આદિ દરેક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ જોડાયા. સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા BSFના તમામ જવાનોને મીઠાઈ ખવડાવીને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ આપવામાં આવી.
ઝીરો પોઈન્ટની મુલાકાત લઈ ત્યાં પણ જવાનો સાથે વાર્તાલાપ કરી મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ આપી હતી અને વિદ્યાર્થીઓએ ટી પોઈન્ટ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા થતી કામગીરીને વ્યક્ત કરતું સુંદર મ્યુઝિયમ નિહાળ્યું હતું. તો સાથે સાથે નડાબેટ મુકામે આવેલ માં નડેશ્વરી માતાના સુપ્રસિદ્ધ મંદિરે જઈ દર્શન કર્યા હતા. કાર્યક્રમમાં 47 વિદ્યાર્થીઓની સાથે 7 સ્ટાફ મેમ્બર જોડાયા હતા અને જેમાં પ્રોફેસર દિવ્યાજી પિલ્લાઈ, પ્રોફેસર નવનીત રાણા, પ્રોફેસર અવિનાશ ચૌધરી, પ્રોફેસર પ્રીતુ વસાવા, ક્લાર્ક વિષ્ણુભાઈ નાઈ અને સેવક યોગેશભાઈએ સહયોગ આપ્યો હતો. પાલનપુર શહેરમાં આવેલા કોટ વિસ્તારમાં લાંબા સમયથી માર્ગ બિસ્માર હાલતમાં હોવાને પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મીરા ગેટથી તીનબત્તી અને તીનબત્તીથી કમાલપુરા સુધીનો 2.5 કિલોમીટરનો માર્ગ ઠેર ઠેર ખાડા જન્યા. પાલનપુર શહેરમાં આવેલા કોટ વિસ્તારમાં લાંબા સમયથી માર્ગ બિસ્માર હાલતમાં હોવાને પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મીરાગેટથી તીનબત્તી અને તીનબત્તીથી કમાલપુરા સુધીનો 2.5 કિલોમીટરના માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડી જતા આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવતા શાળામાં જતા વિદ્યાર્થીઓ સહિત વૃદ્ધો અને સ્થાનિકોને માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બની છે. ત્યારે કોટ અંદરના વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકા દ્વારા સત્વરે આ માર્ગને નવીન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાના વડુ મથક પાલનપુર શહેરમાં આવેલ કોટ અંદરના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી માર્ગ ન બનાવવામાં આવતા મીરા ગેટ તીનબત્તીથી કમાલપુરા સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. જોકે આ માર્ગ ઉપર જઈને દેરાસર મસ્જિદ સ્કૂલો આવેલી છે અને અહીંથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. ત્યારે આ માર્ગ ઉપર ખાડાઓ પડી ગયા છે અને માર્ગ પણ તૂટી જવા પામ્યો છે, જેને લઈને અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે સ્થાનિકોએ આ વોર્ડના નગરસેવકોને અનેકવાર રજૂઆતો કરી છે. ત્યારે નગરસેવકો વિપક્ષના હોવાથી પાલિકાના સત્તાધીશો દ્વારા આ માર્ગ માટે વર્તન રાખવામાં આવી રહ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જોકે સત્વરે આ માર્ગનું સમારકામ કરીને નવીનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરવામાં આવી રહ્યા છે. આગામી રમઝાનમાં શરૂ થતો હોય આ માર્ગ કોણે બનાવવામાં આવે તેની માંગ છે અને જો પાલિકા દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં આંદોલનો કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. ત્રણબત્તીથી કમાલપુરા વિસ્તારમાં કેટલાક સમયથી રોડ બિસ્માર હાલતમાં છે. અહીંયા ટેક્સ પર સમયસર ભરવામાં આવે છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા માર્ગ બનાવવા માટે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ વિસ્તારમાં આવેલી સ્કૂલો, મસ્જિદ, જૈન દેરાસર સહિતના સ્થળોએ આવન જાવન માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી જો તાત્કાલિક ધોરણે આ માર્ગ નવીન બનાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે. સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે, ત્યારે પાલનપુર શહેરના કોટ બહારના વિસ્તારમાં અવારનવાર નવીન કામ કરવામાં આવી રહ્યા છે, પરંતુ કોટ અંદરના વિસ્તારમાં વર્ષોથી કોઈ જ પ્રકારના કામ થતા નથી, જેને લઈને નગરપાલિકાના નગરસેવકો સહિત સત્તાધીશો દ્વારા વિસ્તારમાં ઓરમા વર્તન રાખવામાં આવે છે. જેથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ બાબતે યોગ્ય પગલાં લઈને આ વિસ્તારમાં નવીન રોડ બનાવવામાં આવે તેવી માંગ છે. મીરા દરવાજાથી ત્રણબત્તી સુધીના માર્ગ માટેનું સપ્તાહ પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ટૂંક સમયમાં માર્ગ બનાવવામાં આવશે. જોકે ત્રણબત્તીથી કમાલપુરા સુધીનો જે માર્ગ છે તે ટૂંક જ સમયમાં બનાવવામાં આવશે. જ્યારે આ બાબતે નગરપાલિકાના કોટ અંદરના વિસ્તારના 6 કોર્પોરેટર આવીને રજૂઆત કરી હતી, ત્યારે તેમને પણ ટૂંક સમયમાં તેમના વિસ્તારનો માર્ગ બનાવી આપવામાં આવશે તેવી ખાતરી અપાઈ હતી. આપણે અહીંયા રોડની પરિસ્થિતિ એ છે કે કેટલાક વર્ષોથી અહીંયા એકદમ ખાડા પડેલા હોય છે અને અહીંયા મસ્જિદ, મદ્રસા પ્લસ 3 સ્કૂલો છે, દેરાસર છે, ત્રણબત્તીથી લગાવીને કમાલપુરા સુધી એકદમ બિસ્માર હાલતનો રોડ છે. કેટલાક લોકો તો પડી જ જાય છે અંદર, બરાબર. અહીંયા ટેક્સ કમ્પ્લીટ લોકો ભરે છે, છતાં પણ કોઈ અહીંયા ધ્યાન અપાતું નથી. અહીંયા મેમ્બરો છૂટાને અમે લાવીએ છીએ, પણ અહીંયા કોઈ મેમ્બરો સાંભળતા નથી. કેટલા સમયથી નથી બન્યા? અહીંયા લગભગ કેટલા સમયથી રોડ બિસ્માર હાલતમાં જ છે. અહીંયા સાફ સફાઈનું બી કોઈ પણ જાતનું કામ થતું જ નથી. ફોન કરીએ છીએ ત્યારે સાફ કરવા આવે છે, ત્યાં સુધી તો કોઈ આવતું જ નથી. અહીંયા અમારી માંગ છે કે અહીંયા તાત્કાલિક તેનું ઉકેલ આવે ને અમે આંદોલન પર ઉતરીશું. પઠાણ અબ્દુલ મન્નાન. પાલનપુર નગરપાલિકાના ઉમેદવાર ચોથા અને 5મા વોર્ડના કેટલા વર્ષોથી આ રોડ ત્રણબત્તીથી કમાલપુરા રોડ સુધી કોઈ ધ્યાન આપતા નથી. એ લોકો એમને કેટલી વાર અમે રિક્વેસ્ટ કરી પણ કોઈ ધ્યાન આપતા જ નથી. કેટલી વાર અમે બધાએ કીધું પણ કોઈ સાંભળતું જ નથી. શી ખબર શું છે, ટેક્સ લેવા માટે બધા આવી જાય છે, પણ આ 40 વર્ષોથી લગભગ રોડ બનતું નથી. મહેબૂબ નૂર મોહમ્મદ બેલીમ. તીનબત્તીથી લઈને અને મીરાના દરવાજા સુધી એનું અઠવાડિયા પહેલાં જ અમે મુહૂર્ત કર્યું છે. સ્વર્ણિમ મુખ્યમંત્રી જયંતિ
ના અંદર એ રોડ મંજૂર થઈ ગયેલો છે અને ટૂંક સમયના અંદર જ અમે ચાલુ કરવા જઈએ છીએ અને જેનું મુહૂર્ત પણ થઈ ગયેલું છે અને મુહૂર્ત પણ અમે ત્યાં તીનબત્તી ખાતે જ કરેલું હતું અને જે કમાલપુરા બાજુનો રોડ છે એ ટૂંક જ સમયના અંદર એ પણ અમે કરાવી દઈશું. સ્થાનિકોના એવા આક્ષેપો છે કે નગરસેવકો કોંગ્રેસના છે, જેને લઈને સત્તાધારી પક્ષ ભાજપ છે, તો આ કામ થતા નથી. એ બાબતે શું કહેવું? નહીં, ત્યાંના છ કોર્પોરેટરો મારા કને આવ્યા હતા અને એમને મેં ધ્યાને પણ દોર્યું હતું કે ભાઈ તમારું થોડું ક્યાંક ને ક્યાંક જીએસટી વધવાના કારણે રોડ નથી થયો, પણ બીજી એક આગામી સમયમાં જે ગ્રાન્ટ આવે છે એમાં લેવડાવી દઈશ એવી મેં એમના અહીંયા ધારણા પણ આપી હતી અને એમને કહી પણ દીધું કે ત્રીજા મહિના સુધીમાં તમારો રોડ થઈ જશે. રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને રોટરી ક્લબ ઓફ પાલનપુર સિટીના સહયોગ દ્વારા ભાભર SS આરોગ્યધામ ખાતે દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પ યોજાયો. રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને રોટરી ક્લબ ઓફ પાલનપુર સિટીના સહયોગ દ્વારા SS આરોગ્યધામ ભાભર અને નવજોત એજ્યુકેશન ટ્રસ્ટ રૈયાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે સાધન સહાયનો કાર્યક્રમ યોજાયો. સાધન સહાય કેમ્પમાં ભાભર, વાવ, થરાદ, દિયોદર, થરા, રાધનપુર તાલુકાના તેમજ પાટણ, બનાસકાંઠા જિલ્લાના જરૂરિયાતવાળા વિકલાંગોને કૃત્રિમ હાથ ઘોડીનું માપ લેવામાં આવેલ. મોટી સંખ્યામાં દિવ્યાંગો આ કેમ્પ ઉપસ્થિત રહેલ. આ કેમ્પ દરમિયાન ડોક્ટર નંદાબેન ઠક્કર, ડોક્ટર રામભાઈસ્તાંતેજ, ટેકનિશિયન અને મનોજભાઈ ચૌહાણ, રાજેશભાઈ માણેક, દર્શનભાઈ તેમજ SS આરોગ્યધામના સુરેશભાઈ રંગોલી, જ્યોતિબેન ઠક્કર, હરિલાલ આચાર્ય સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જે ભાભર નગર શહેરમાં SS આરોગ્યધામમાં વિકલાંગ ભાઈ બહેનોનો કેમ્પ રાખવામાં આવેલો અને જેમાં બોમ્બેથી નિષ્ણાત બેન શ્રી નંદાબેન ઠક્કર આવેલા છે અને તેઓ પણ બોમ્બેની અંદર સેવાકીય પ્રવૃત્તિ અને વિકલાંગો માટેના જે સાધનો તૈયાર કરવાના થાય છે કરી અને ગરીબ લોકોને પૂરેપૂરી સહાય કરે છે. એવી રીતે આજે એમને પણ આજે આ પછાત વિસ્તારમાં સેવા કરવાનો મોકો મળી અને એમણે પણ એમનો ટાઈમ કાઢી અને ભાભર મુકામે અત્યારે લગભગ 40થી 50 જેવા વિકલાંગ ભાઈ બહેનો આવે. નમસ્કાર. રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર સંચાલિત SS આરોગ્યધામ ભાભર, શ્રી નવજોત એજ્યુકેશન ટ્રસ્ટ રૈયાના સંયુક્ત ઉપક્રમે આજરોજ વિકલાંગો માટે કૃત્રિમ હાથપગનો કેમ્પ યોજાઈ રહ્યો છે. આજરોજ અત્રે 100થી વધારે લાભાર્થીઓ ઉપલબ્ધ છે. આ કેમ્પને સફળ બનાવવા માટે સુરેશભાઈ રંગોલી, વિનોદભાઈ પોરાણિયા અને મહેશભાઈ રાઠોડની ખૂબ જહેમત છે. આ કેમ્પમાં જે નંદાબેન ઠક્કર છે, દિનેશભાઈ મકવાણા છે, રામસુનભાઈ છે, એમણે ખૂબ પ્રયત્ન કર્યા છે અને એમણે હું નંદા ઠક્કર અને મારી આ ટીમ છે. અમે લોકો બોમ્બે રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આવેલ છે અને વર્ષોથી અમે લોકો આ કાર્ય કરીએ છીએ. દરેક લાભાર્થીને જયપુર ફૂડ કેલિપર અથવા તો એનો હાથ કપાયેલો હોય યા બગલ ઘોડી હોય એ જરૂરિયાત પ્રમાણે નિઃશુલ્ક આપવામાં આવે છે. અને હું રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આરોગ્યધામ તથા અહીંયા જે પણ ભાઈઓ છે જેમણે આ બધી વ્યવસ્થા કરી છે એનો રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય સિયારામ. શ્રી રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ, અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર દ્વારા SS આરોગ્યધામ દ્વારા વિકલાંગ કૃત્રિમ હાથ અને પગના કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 101થી વધારે કેસોની નોંધણી થઈ છે. 80-90 લોકો અત્યારે અહીં આવી પહોંચેલ છે અને જેમનું માપ લેવાનું કાર્ય ચાલુ છે રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા. અને આજે બીજો પણ એક વિડીયો કોન્ફરન્સવાળો ડાયાબિટીસ માટેના સ્પેશિયલ ડૉક્ટરનો પણ કેમ્પ છે, જેનું પણ કાર્ય ચાલુ છે સંસ્થા દ્વારા. ડીસા તાલુકાના બુરાલ ગામે દારૂ પીવા માટે પૈસા ન આપતા કૌટુંબિક ભાઈ ભત્રીજાએ 70 વર્ષીય વૃદ્ધ ઉપર હુમલો કર્યો. ડીસા તાલુકાના મુરાલ ગામે રહેતા વડવેજી મણાજી ઠાકોર ખેતીનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગઈકાલે તેમના ખેતર તરફ ચાલતા જઈ રહ્યા હતા તે સમયે તેમના કૌટુંબિક ભાઈ બચુજી કપૂરજી સોલંકી અને તેમનો પુત્ર અમરસિંહ બચુજી સોલંકી ટ્રેક્ટર ઉપર જઈ રહ્યા હતા. આ બંને પિતા પુત્રએ વણવીરજીને
ઊભા રાખીને તેમની પાસે દારૂ પીવા માટે પૈસા માંગ્યા હતા. વૃદ્ધે દારૂ પીવાના પૈસા આપવાની ના પડતા આ બંને પિતા પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા અને વણવીરજી પર લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વણવીરજીને પગના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનારા બંને લોકો ત્યાંથી ચાલતા ગયા હતા અને જતા જતા વણવીરજી પર ટ્રેક્ટર ફેરવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા અને સારવાર લીધા બાદ તેમણે ડીસા તાલુકા પોલીસ મથકે હુમલો કરનાર બંને પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર.